હાલો મિત્રો, જય માતાજી. નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. એક સમયની વાત છે. ગુજરાતના એક શાંત અને સુંદર ગામમાં લોકો ખૂબ ભક્તિભાવથી શીતળામાની પૂજા કરતા હતા. ગામના દરેક ઘરમાં માતાનો ફોટો હતો અને દર અઠવાડિયે લોકો મંદિરે જઈને માતાને ઠંડા ભોગ ચડાવતા હતા. આ ગામમાં રમેશ નામનો એક ગરીબ પરંતુ ખૂબ શ્રદ્ધાળુ માણસ રહેતો હતો. તે દિવસભર મહેનત મજૂરી કરતો, પણ સવારે અને સાંજે માતાના મંદિરે જઈને પ્રાર્થના કરવાનું ક્યારેય ભૂલતો નહોતો. તે માનતો હતો કે શીતળામાં તેની દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. એક દિવસ અચાનક ગામમાં એક અજાણી બીમારી ફેલાવા લાગી. નાના બાળકો, વૃદ્ધો અને યુવાનો બધા જ બીમાર પડવા લાગ્યા. ગામમાં ડર અને ગભરાટ ફેલાઈ ગયો. લોકો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે કદાચ શીતળામાં રિસાઈ ગયા છે. ગામના મોટા લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે મોટી પૂજા અને હવન કરવામાં આવશે. બધા લોકોએ મંદિરે જઈને ખૂબ મોટી આરતી કરી, પણ બીમારી તો વધતી જ ગઈ. રમેશને આ બધું જોઈને દુઃખ થયું. તે રોજની જેમ મંદિરે ગયો અને માતાના ચરણોમાં બેસીને દિલથી પ્રાર્થના કરવા લાગ્યો. હે માં, તમે દયાળુ છો, તમારા ભક્તો પર કૃપા કરો. તે રાત્રે રમેશ મંદિરમાં જઈ સૂઈ ગયો. મધરાત્રે અચાનક મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. રમેશે આંખ ખોલી તો તેણે જોયું કે શીતળામાં સ્વયં તેની સામે ઊભી છે. પરંતુ આ શું? માતાની આંખોમાં આંસુ હતા. રમેશ ગભરાઈ ગયો. તે બોલ્યો, માં, કેમ રડો છો? તમારું દુઃખ તો અમે સહન નહીં કરી શકીએ. માતા ધીમા અને કરુણ અવાજમાં બોલ્યા, રમેશ, હું મારા ભક્તોની હાલત જોઈને રડી રહી છું. તેઓ મને પૂજે છે, પણ સાચી ભક્તિ શું છે તે ભૂલી ગયા છે. રમેશે આશ્ચર્યથી પૂછ્યું, માં, અમે શું ભૂલ કરી? માતા બોલ્યા, તમારા ગામ લોકો સ્વચ્છતા રાખતા નથી. ગંદકી વધી ગઈ છે, જેના કારણે બીમારીઓ ફેલાઈ રહી છે. લોકો એકબીજા સાથે ઝઘડા કરે છે. ગરીબોને મદદ નથી કરતા. માત્ર પૂજા કરવાથી કંઈ નથી થતું. દિલમાં પ્રેમ અને દયા હોવી જરૂરી છે. આ સાંભળીને રમેશની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે માથું ઝુકાવીને કહ્યું, માં, હવે અમે બધું સુધારીશું. સવાર થતાં જ રમેશ ગામમાં ગયો અને દરેકને માતાનો સંદેશ આપ્યો. શરૂઆતમાં કેટલાક લોકોએ તેની વાતને અવગણના કરી, પણ જ્યારે બીમારી વધી ગઈ ત્યારે બધાએ તેની વાત માનવાની શરૂ કરી. ગામમાં સફાઈ અભિયાન શરૂ થયું. લોકો પોતપોતાના ઘરો અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરવા લાગ્યા. ગરીબોને ભોજન આપવામાં આવ્યું. ઝઘડા બંધ થઈ ગયા અને બધા લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. થોડા દિવસોમાં જ ગામમાં ચમત્કાર જોવા મળ્યો. બીમારી ધીમે ધીમે ઘટવા લાગી. લોકો ફરીથી સ્વસ્થ થવા લાગ્યા. એક દિવસ રમેશ ફરી મંદિરે ગયો. આ વખતે શીતળામાં ફરી પ્રગટ થયા, પણ આ વખતે તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. માતા હસતા બોલ્યા, રમેશ, હવે મને મારા ભક્તો પર ગૌરવ છે. તમે બધા સાચી ભક્તિનો અર્થ સમજી ગયા છો. રમેશ ખુશ થઈને કહ્યું, માં, આ બધું તમારા આશીર્વાદથી શક્ય બન્યું. આ દિવસ પછી ગામમાં લોકો માત્ર પૂજા નહીં, પરંતુ સારા કર્મો પણ કરવા લાગ્યા. તેઓએ શીખી લીધું કે ભગવાનને ખુશ કરવા માટે દિલથી સારા બનવું જરૂરી છે. શીખ સાચી ભક્તિ માત્ર પૂજા કરવાથી નહીં, પરંતુ સ્વચ્છતા, દયા, પ્રેમ અને માનવતા રાખવાથી થાય છે. જ્યારે આપણે સારા કામ કરીએ છીએ ત્યારે ભગવાન પોતે ખુશ થઈ જાય છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.